બ્રિજના ચેખલા ગામે ગોમખણ અકસ્માત ધ્વજવંદન જોવા જતા એક બાઇક પર સવાર બાળકનું નિપજ્યું મોત, જ્યારે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ। અવારનવાર થતા અકસ્માતોના પગલે સ્થાનિકોમાં ભારે રોષ। બ્રિજ બનાવવાની ઉઠી પ્રબળ માંગ। બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। ચેખલા નેશનલ હાઈવે રોડ પર બસ સ્ટેશન નજીક એક કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગોમખાર અકસ્માતમાં એક બાળકે સ્થળ પર જ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। પ્રાપ્ત વિગત અનુસાર 15 ઓગસ્ટના પવિત્ર દિવસે કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ચેખલા ગામે યોજાયો હતો। આ દેશભક્તિનો કાર્યક્રમ નિહાળી પરત જઈ રહ્યા હતા ત્યારે આ બાઇક ચાલક યુવક અને બાઇક પાછળ બેઠેલ નાના ભૂલકા પસાર થઈ રહ્યા હતા। જે સમયે ચેખલા નેશનલ હાઈવે પરથી પૂર ઝડપે પસાર થઈ રહેલ એક કારે બાઇકને જોરદાર ટક્કર મારી, જેમાં બાઇક પર પાછળ બેઠેલ નાનું 4 વર્ષીય બાળક નીચે પછડાઈ ગયું અને ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાઇક ચાલક યુવક ગંભીરથી ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિહોરી સરકારી હોસ્પિટલ ખસેડાયો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ નાજુક જોતા વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો છે। અકસ્માતની જાણ થતા સિહોરી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને કાયદેસરની તપાસ હાથ ધરી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિહોરી સરકારી હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સ્વતંત્રતા પર્વના દિવસે જ ઘટેલા દુર્ઘટનાના પગલે કોઈ માતાએ પોતાનો વહાલસો દીકરો તો કોઈ બહેને લાડકવાળો ભાઈ ગુમાવ્યો છે, જે કારણે સમગ્ર ચેખલા ગામમાં રેરાટી સાથે ભારે શોકની લાગણી ફરી વળી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખીવાણા સિહોરી નેશનલ હાઈવે પર આવેલ ચેખલા ગામે બ્રિજ ન હોવાના કારણે આ રોડ ડેથ ઝોન બની ગયો છે। અત્યાર સુધીમાં અહીં અકસ્માતોમાં 20 થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે। સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે, જો અહીં તાત્કાલિક બ્રિજ બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ પોતાના જીવ ગુમાવતા રહેશે। હવે જોઈ રહે છે કે વારંવાર થતા જીવલેણ અકસ્માતોને 20 થી વધુ વલી લેવાયેલ બાદ પણ તંત્ર જાગશે કે કેમ? શું ચેખલા ગામના નેશનલ હાઈવે પર બ્રિજનું નિર્માણ થશે કે પછી સ્થાનિકો હજુ પણ આ રીતે પોતાના સ્વજનો ખોવાનો વારો આવશે? એવા અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ।